વડોદરા શહેરની બ્રાઇટ સ્કૂલ વડોદરાને મળેલી બોમ્બ ધમકી મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ધોરણ 5માં ભણતો 11 વર્ષીય વિદ્યાર્થી જ આ ધમકીભર્યા ઈમેલ પાછળ સંકળાયેલો હતો। પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીએ પરીક્ષા રદ કરાવવા અને શાળામાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે આ ઈમેલ મોકલ્યો હતો। ધમકી મળતા જ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સ્કૂલ ખાતે પહોંચી અને સમગ્ર કેમ્પસનું સઘન ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી। સાયબર ક્રાઇમ શાખાની તકનીકી તપાસમાં ઈમેલ મોકલનાર સુધી પહોંચી શકાયું। ત્યારબાદ વિદ્યાર્થી અને તેના વાલીઓને બોલાવી પૂછપરછ કરવામાં આવી। પ્રાથમિક પૂછપરછમાં વિદ્યાર્થીએ જ મેલ મોકલ્યાની કબૂલાત આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે આવી હરકતોને હળવાશથી લેવામાં નહીં આવશે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને શંકાસ્પદ માહિતી અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। શહેરમાં સ્કૂલો અને કોર્ટને મળેલી તાજેતરની ધમકીઓના પગલે પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે અને તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।